નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનરો માટે એક સારા સમાચાર આવ્યા છે। તો 1 માર્ચ 2025થી લાગુ થશે આ 5 બદલાવ। તો મિત્રો કયા બદલાવ શરૂ થશે તેની આપણે વાત કરવાના છીએ 1 માર્ચથી। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો માર્ચ 2025 પેન્શનરો માટે મહત્વપૂર્ણ મહિનો બનવાનો છે। તો વિવિધ સરકારી યોજનાઓ અને નિયમોમાં ફેરફારને કારણે પેન્શનરોને ઘણા લાભો મળવાની અપેક્ષા છે। તો આ ફેરફારોમાં પેન્શનની રકમમાં વધારો, નિયમોનું સરળીકરણ અને સારી તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે મિત્રો। તો સરકાર પેન્શનરોના જીવનને સુધારવા માટે સતત કામ કરી રહી છે અને આ નવા ફેરફારો તે દિશામાં એક પગલું છે। તો આ લેખમાં આપણે 1 માર્ચ 2025થી પેન્શનરોને મળનારા 5 મોટા લાભો વિશે વિગતવાર જાણીશું। અમે વિવિધ પેન્શન યોજનાઓમાં થયેલા ફેરફારો, તેની અસર અને પેન્શનરો માટે ઉપલબ્ધ અન્ય સુવિધાઓની પણ ચર્ચા કરીશું। આ ઉપરાંત આપણે એ પણ જોઈશું કે આ ફેરફારો પેન્શનરોના જીવન પર કેવી હકારાત્મક અસર કરશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો વિધવા પેન્શનમાં વધારો। તો નવા પેન્શન નિયમો અનુસાર વિધવા પેન્શનની રકમ ₹1000 પ્રતિ માસથી વધારીને ₹1500 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે। તો આ ફેરફાર એવી વિધવા મહિલાઓ માટે મોટી રાહત થશે કે આર્થિક રીતે નબળી છે અને પેન્શન પર નિર્ભર છે। તો નવી શરતોની વાત કરીએ તો કૌટુંબિક આવક મર્યાદા ઘટાડીને વાર્ષિક ₹1.5 લાખ કરવામાં આવી છે, તેમજ પેન્શનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે, તેમજ પુનર્લગ્ન પર પેન્શન બંધ થઈ ગયું છે। ત્યારબાદ વાત કરીએ તો અપંગતા પેન્શનમાં વધારો। તો દિવ્યાંગ વ્યક્તિઓ માટેની પેન્શન યોજનાઓમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે। તો અપંગતા પેન્શનની રકમ દર મહિને ₹1200થી વધારીને ₹2000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે। તો નવી શરતોની વાત કરીએ તો દર 3 વર્ષે અપંગતા પ્રમાણપત્ર રિન્યૂ કરાવવું ફરજિયાત છે, તેમજ 40%થી ઓછી અપંગતા ધરાવતા લોકો માટે આ યોજના પાત્ર નથી મિત્રો। ત્યારબાદ ત્રીજા ફેરફારની વાત કરીએ તો આધાર લિંકિંગ ફરજિયાત છે। તો પેન્શન વિતરણને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે બધા પેન્શનરો માટે તેમના પેન્શન ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે। આનાથી નકલી લાભાર્થીઓની દૂર કરવામાં મદદ મળશે અને પેન્શન લાભો યોગ્ય લોકો સુધી પહોંચશે। ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલ ચકાસણી। તો પેન્શન માટે અરજી અને ચકાસણીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે। આનાથી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે અને પેન્શનરોને ઓફિસમાં દોડદોડ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં વધારાની શક્યતા। તો કેન્દ્રીય બજેટ 2025માં ખાનગી કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન વધારીને ₹7500 કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે। તો કર્મચારી સંગઠનોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને મળીને આ માંગણી કરી છે। જો સરકાર આ પ્રસ્તાવ સ્વીકારે છે તો તે ખાનગી કર્મચારીઓ માટે મોટી રાહત હશે। ત્યારબાદ વાત કરીએ તો અટલ પેન્શન યોજનાઓમાં વધારો થવાની શક્યતા છે। તો બજેટ 2025માં અટલ પેન્શન યોજના એટલે કે APY હેઠળ લઘુત્તમ પેન્શન બમણું કરવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે। હાલમાં આ યોજના હેઠળ માસિક ₹1000થી ₹5000 સુધીનું પેન્શન આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરાખંડ સરકારે બેઝિક પેન્શનમાં વધારો કર્યો। તો ઉત્તરાખંડ સરકાર પેન્શનરોને લાભ આપવા માટે મૂળભૂત પેન્શન વધારવાનું પણ વિચારી રહી છે। આ યોજના હેઠળ 80 વર્ષની ઉંમર પૂર્ણ કરનારા પેન્શનરોને 20% વધુ પેન્શન, 85 વર્ષથી વધુ ઉંમરના લોકોને 30% વધુ પેન્શન, તેમજ 90 વર્ષથી વધુ ઉંમરના લોકોને 40% વધુ પેન્શન અને 95 વર્ષથી વધુ ઉંમરના લોકોને 50% વધુ પેન્શન મળશે મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 1 માર્ચ 2025થી
પેન્શનરો માટે ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની તેમના જીવન પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. તો પેન્શનની રકમમાં વધારો, નિયમોનું સરળીકરણ અને સારી સુવિધાઓ પેન્શનરોને આર્થિક રીતે સુરક્ષિત અને સશક્ત બનાવવામાં મદદ કરશે. જોકે પેન્શનરોએ આ ફેરફારોથી સંપૂર્ણ વાકેફ રહેવાની અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની જરૂર છે, જેથી તેઓ આ લાભોનો સંપૂર્ણ લાભ મેળવી શકે. મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.